કાંકરેજના ચેખલા એનએચ પર બે વિદ્યાર્થીઓને ટ્રેલરે અડફેટે લીધા હતા। અકસ્માતમાં ધોરણ 12નો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા વિદ્યાર્થીને સામાન્ય ઇજા થતાં સારવાર આપવામાં આવી। 108 દ્વારા શિહોરી હોસ્પિટલ અને બાદમાં પાટણ સિવિલ રિફર કરવામાં આવ્યો તો અકસ્માત બાદ ટ્રેલર ચાલક સ્થળ પરથી ફરાર થયો છે। ગામ વચ્ચેથી પસાર થતા એનએચ પર વારંવાર અકસ્માતથી લોકોમાં ચિંતા વધી રહી છે। આજે મારી શાળાના બે વિદ્યાર્થીઓનો હાઈવે ઉપર અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામેલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી અને ત્યાંથી પાટણ શિફ્ટ કરવામાં આવેલ છે। અવારનવાર હાઈવે ઉપર આવા બનાવો અકસ્માતના બનતા હોય છે। નેશનલ હાઈવે ઉપર વાહનોની ખૂબ અવરજવર હોવાને કારણે અમારી શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે, જે અવારનવાર આવા બનાવો બનતા હોય છે। એટલા માટે સરકારશ્રીને મારી નમ્ર અરજ છે, વિનંતી છે કે આ ચેખલા હાઈવે ઉપર નાળાની સુવિધા